હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 5મી માર્ચના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમારા માટે ખૂબ ઉપયોગી થશે અને તમને 1 માર્ક અપાવવામાં મદદરૂપ થશે. તમને ખબર છે ને કે કોઈ પણ વસ્તુ આપણે જોવી હોય, બુક જોવી હોય, તો એનું ઉપરના કવર પરથી એને એઝ્યુમ ન કરી શકાય. તો પ્લીઝ એક રિક્વેસ્ટ કે તમે વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી જોજો, જેથી કરીને તમને પણ બધા દિવસો અંગેની માહિતી મળી રહે. રાઈટ ફ્રેન્ડ્સ? તો ચાલો શરૂ કરીશું, બિલકુલ પણ ટાઈમ બગાડ્યા વગર. પરંતુ એ પહેલા એક લાઈક, એક શેર અને એક સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. રાઈટ? તમારા ફ્રેન્ડ્સને પણ કહેજો. તમને ખબર છે ફ્રેન્ડ્સ, હું જોઉં છું, જે લોકો જોવે છે એ લોકો જોવે તો છે જ, રિપીટ પણ થાય છે મારી ઓડિયન્સ, પરંતુ લાઈક કરવામાં ને કંજૂસાઈ કરે છે. તો પ્લીઝ લાઈક તો કરી દો. ચાલો, આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, તો બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ ક્યાં યોજાશે? બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ ક્યાં યોજાશે? ઓપ્શન એ જુનાગઢ, ઓપ્શન બી દ્વારકા, ઓપ્શન સી ભાવનગર કે ઓપ્શન ડી ગીર સોમનાથ. હવે તમને સૌને ખબર છે કે જ્યારે આપણે આ કરીએ બીચ સ્પોર્ટ્સ, એટલે કે બીચ સ્પોર્ટ્સ છે તો એ બીચ ઉપર જ રમાતી હશે. રાઈટ? તો પહેલા તો આપણે બધા ઓપ્શન મેં તમને એ જ આપ્યા છે કે બીચથી જોડાયેલા બધા જ ઓપ્શન આપ્યા છે. તો બોલો, તમને ખબર હોય તો બોલો, કહી દો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, ગીર સોમનાથ ખાતે યોજાશે. 18 માર્ચથી 21 માર્ચ વચ્ચે યોજાશે, જેમાં બીચ હેન્ડબોલ અને બીચ વોલીબોલની સ્પર્ધા થશે, પુરુષો અને સ્ત્રીઓ બંને માટે. જેમાં પ્રથમ ક્રમે આવશે અને 3 લાખ, દ્વિતીય ક્રમે આવનારને 2 લાખ અને તૃતીય ક્રમે આવનારને 1 લાખ ઇનામ આપવામાં આવશે. આ માહિતી મેં લીધી છે આપણા ગુજરાત ઇન્ફોર્મેશનમાંથી. રાઈટ? એની ટ્વિટરની ઓફિશિયલ જે સાઇટ છે એમાંથી આ માહિતી મેં તમને આપી છે. તો ચાલો હવે આગળ વધીશું. પ્રથમ ક્રમે 3 લાખ, દ્વિતીય 2 લાખ અને તૃતીય ક્રમે આવશે એને 1 લાખનું ઇનામ મળશે. આટલું તો ઇનફ છે ડેટા તમારા માટે. જ્યારે વધારે આવશે એટલે આપણે વધારે ડિટેલમાં જતા રહીશું. રાઈટ? પછી આગળના ક્વેશ્ચન તરફ. NHRC વૈશ્વિક દક્ષિણ માનવ આયોગ સાથે મળીને 6 દિવસીય મીટિંગ કોની ભાગીદારીમાં કરશે? NHRC એટલે નેશનલ હ્યુમન, યાદ હોય તો મને કહો. આ તો મેં તમને કરાવ્યું છે શાયદથી. યાદ હોય તો મને કહો, મેં તમને કરાવેલું છે, ડિટેલમાં કરાયેલું છે. બોલો. આપણો માનવ અધિકાર પંચ. સાદી ભાષામાં કહીએ ગુજરાતીમાં તો શું આવે? માનવ અધિકાર પંચ, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ. બરાબર છે? પરંતુ આખું નામ ઇંગ્લિશમાં પૂછી લે તો શું કહેશો તમે? નેશનલ કમિશન ફોર હ્યુમન રાઇટ્સ. રાઈટ? નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન કહી શકો છો તમે. ક્યારે સ્થાપના થઈ હતી? આખું મેં મસ્ત લગભગ 1 દિવસના વિડીયો પહેલા જ મેં કરાયું છે. બરાબર? કઈ નહીં, હું તમને રિપીટ કરાવી દઈશ. ચલો, પહેલા આપણે પ્રશ્ન ઉપર ફોકસ કરીશું કે NHRC વૈશ્વિક દક્ષિણ માનવ આયોગ સાથે મળીને 6 દિવસીય મીટિંગ કોની ભાગીદારીમાં કરશે? તો વિદેશ મંત્રાલય, ગૃહ મંત્રાલય, રક્ષા મંત્રાલય કે નાણાં મંત્રાલય? તો અહીં આપણો જવાબ આવશે આપણું મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર, એટલે કે વિદેશ મંત્રાલય. એની અધ્યક્ષ કોણ છે અત્યારે? વિદેશ મંત્રી કોણ છે અત્યારે? તો જયશંકર. રાઈટ? 3 માર્ચથી 8 માર્ચ વચ્ચે વિદેશ મંત્રાલય વૈશ્વિક દક્ષિણના રાષ્ટ્રીય માનવ અધિકારી સંસ્થાઓ સાથે 6 દિવસની મીટિંગ કરશે, જેમાં ઇન્ડિયન ટેકનિકલ અને ઇકોનોમિક કોઓપરેશન એક્ઝિક્યુટિવ કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામ પર મીટિંગ યોજશે. એના અગ્રણીઓ પણ ભાગ લેશે. લગભગ 14 દેશો એમાં ભાગ લેવા આવ્યા છે. મેડાગાસ્કર, યુગાન્ડા, સમોઆ, તિમોર લેસ્તે, ડેમોક્રેટિક કોંગો, ટેંગો, માલી, નાઇજીરિયા, ઇજિપ્ત, તાન્ઝાનિયા, મોરેશિયસ, બરુન્ડી, તુર્કમેનિસ્તાન અને કતાર. આટલા દેશો ભાગ લેશે. રાઈટ? અને એ દેશના જે અગ્રણીઓ છે એ. અચ્છા, તો એનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો એનું ઉદ્ઘાટન NHRC ના અધ્યક્ષ, રિટાયર્ડ સુપ્રીમ કોર્ટના જજ હોય છે જે કોઈ પણ, એમણે કર્યું.
એટલે કે રામા સુબ્રમણ્યમ. યાદ રાખજો, NHRC ના અધ્યક્ષ કોણ હોય છે? તો રિટાયર્ડ સુપ્રીમ કોર્ટના જજ હોય એ જ બને છે, રાઈટ? એ પણ મેં તમને પ્રીવિયસ લેક્ચરમાં સમજાવેલું છે. હવે તમારે થોડી માહિતી જોઈતી હોય ઉપરથી, તો હું તમને એના વિશે ઉપરથી માહિતી આપી દઉં કે NHRC ની સ્થાપના ક્યારે થઈ હતી? તો પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ્સ એક્ટ 1993 હેઠળ થઈ હતી. વૈધાનિક સંસ્થા છે, રાઈટ? શું કરે છે તે? ભારતમાં બંધારણ દ્વારા અને આંતરરાષ્ટ્રીય કરાર પત્ર દ્વારા સ્થાપિત માનવ અધિકારોનું રક્ષણ કરે છે. એટલે કે જે આંતરરાષ્ટ્રીય લેવલે અને ભારતીય લેવલે, આપણા રાષ્ટ્રીય લેવલે જે પણ માનવ અધિકારો અપાયા છે એનું રક્ષણ કરવાનું કામ કરે છે. કેટલા સભ્યો હોય છે? તો એક અધ્યક્ષ, 4 અન્ય સભ્ય અને 4 કેવા સભ્યો? તો 4 સભ્યો જે હોય છે હોદ્દાની રૂએ, એટલે 4, 4, 8 અને 9. એમની નિવૃત્તિ વય 5 વર્ષ અથવા તો 70 વર્ષ, જે પણ પહેલું આવે તે. 6 સભ્યોની બનેલી સમિતિ દ્વારા નિમણૂક થાય છે અને રાષ્ટ્રપતિ નિમણૂક આપે છે. 6 સભ્યોની બનેલી સમિતિ સજેશન આપે છે અને નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. એ યાદ રાખજો, નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. પણ કોની ભલામણ દ્વારા? તો 6 સભ્યોની સમિતિ. એ 6 સભ્યોમાં કોણ હોય છે? તો વડાપ્રધાન હોય છે, લોકસભાના સ્પીકર હોય છે, રાજ્યસભાના ઉપાધ્યક્ષ હોય છે, પછી આવે છે એમાં લોકસભાના અને રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા આવે છે, અને ગૃહમંત્રી હોય છે, બરાબર? કેન્દ્રીય ગૃહમંત્રી. તો આટલું તમે હું બોલું છું એક સાઈડ પર તમે લખી લેજો, જેથી કરીને તમારે ભૂલ ના પડે. ફરીથી રિપીટ કરાયું છે મેં, રાઈટ? જેથી તમારું આ NHRC નો વિષય પાકો થઈ જશે. હોદ્દાની રૂએ કયા સભ્યો હોય છે? તો લઘુમતી આયોગના અધ્યક્ષ હોય છે, અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ હોય છે, અનુસૂચિત આદિજાતિના અધ્યક્ષ હોય છે, અને મહિલા આયોગના અધ્યક્ષ હોય છે, રાઈટ? એ પણ ક્લિયર થઈ ગયું. હોદ્દાની રૂએ 4 સભ્યો હોય છે, અને 4 કેવા હોય છે? તો જે જાતિગત લગતા હોય છે એ લઘુમતી, SC, ST અને મહિલા, એ બધાના અધ્યક્ષો, એ જે સંસ્થા બનાવેલી છે એના આયોગના એ અધ્યક્ષો એ આમાં હોદ્દાની રૂએ સભ્ય હોય છે, રાઈટ? 6 સભ્યોની બનેલી સમિતિ દ્વારા નિવૃત્તિ વય માફ કરજો, બોલવામાં ભૂલ થઈ. રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક 6 સભ્યોની બનેલી સમિતિની ભલામણને આધારે. શબ્દ ઉપર ધ્યાન આપજો, મારાથી ભૂલ થઈ છે એ હું શબ્દને સુધારું છું, કારણ કે એક શબ્દ પણ આગો પાછો થઈ જશે ને તો તમારું માર્ક કપાઈ જશે, રાઈટ? તો હું બોલું છું એની પર ધ્યાન આપજો કે 6 સભ્યોની બનેલી સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવે છે, એના ઉપર રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે. 70 વર્ષ અથવા તો 5 વર્ષ, જે પણ પહેલું આવે તે નિવૃત્તિ વય. પછી આયોગમાં અધ્યક્ષ બને છે તો ન્યાયાધીશ અથવા વડી અદાલતના કાર્યરત મુખ્ય ન્યાયાધીશ મંત્રણા બાદ જ નિયુક્ત કરે છે, બરાબર? ક્લિયર? નિમણૂક એના અમુક સમયમાં જ અમુક સંજોગોમાં જેની નિમણૂકને રદ કરી શકાય, પદ પરથી દૂર કરી શકાય છે. તો ક્લિયર તમારું? NHRC નું ફરીથી મેં આખું કરાવી દીધું છે. હવે ભારતે હાલ કયા દેશ સાથે જળ સ્વચ્છતા, અપશિષ્ટ પ્રબંધન અને આરોગ્ય ક્ષેત્રે સહયોગ વધારવા માટે MOU સાઇન કર્યા છે? MOU એટલે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, બરાબર? ઓપ્શન A બાંગ્લાદેશ, ઓપ્શન B ચીન, ઓપ્શન C મ્યાનમાર, ઓપ્શન D નેપાળ. બોલો, આવા કરાર કર્યા છે એટલે એક વસ્તુ સમજી લેજો કે આપણા પાડોશી દેશ સાથે કર્યા છે. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન D નેપાળ. નેપાળ કેવું રાજ્ય છે એવું પૂછાય છે ઘણી વખત. વન લાઇનરમાં સિંગલ ઇઝી ક્વેશ્ચન પૂછવામાં આવતો હોય છે, પાસ ઓન થતો હોય છે. તો બફર રાજ્ય છે, રાઈટ? ચીન અને ભારત વચ્ચે આવેલું. કાઠમંડુ રાજધાની છે, રાઈટ? એને મોટું શિખર ત્યાં આવેલું છે, સૌથી ઊંચું, બરાબર? એશિયન કન્ટ્રી છે, એ પણ તમારું ક્લિયર. મ્યાનમાર ભારતનો દક્ષિણ એશિયાનું પ્રવેશ દ્વાર કહેવાય છે, જે ચીન, બાંગ્લાદેશ, ભારત, લાઓસ, થાઈલેન્ડ સાથે સરહદ ધરાવે છે. લાઓસ નદી માટે જે કરાર થાય છે એ પણ એમાં મ્યાનમાર સાથે ભારત જોડાયેલું છે. તો કેવું કહેવાય છે? દક્ષિણ એશિયાનું પ્રવેશ દ્વાર. રોહિંગ્યાનો પ્રશ્ન પણ આ મુદ્દે આપણો એની સાથે ચાલે છે. રોહિંગ્યા એટલે શરણાર્થી, રાઈટ? પછી બે ઓફ બેંગાલ અને આંદામાન સી સાથે પણ સંબંધ ધરાવે છે, રાઈટ? નેપાળ ચીન અને ભારત સાથે બોર્ડર શેર કરે છે. અને આપણા રાજ્યો કયા છે? તો ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, વેસ્ટ બેંગાલ, સિક્કિમ, એ બધાની સાથે નેપાળની સરહદ છે. ડોકલામ પ્રશ્ન યાદ છે? સિક્કિમનો ડોકલામ વાળો ક્વેશ્ચન
યાદ છે ને? એ પ્રશ્ન પણ ઉકળતો પ્રશ્ન છે. એ કોની કોની વચ્ચે છે એ મને કમેન્ટ કરજો. બરાબર. હવે જો મેં અહીંયા તમને છે ને બે વખત રિપીટ કર્યા છે ક્વેશ્ચન અને લખીને આપ્યા છે ડાર્ક, એટલે તમારે જ્યારે રીડ કરવું હોય તો તમારું ભૂલાઈ ના જાય. રાઈટ. અને હા, તમને બધાને આની પીડીએફ મળી જશે. અને સાથે સાથે મેં નીચે મારું ટ્વિટર આઈડી શેર કર્યું છે, તો તમે ત્યાં જઈને મને ફોલો કરી શકો છો. રાઈટ. અને મારી વોટ્સઅપ ચેનલ પર પણ મેં લિંક મૂકેલી છે, તો ત્યાં પણ તમે મને ફોલો કરી શકો છો. તમે ત્યાં ફોલો કરશો ને તો હું પીડીએફ તમને ત્યાં મૂકીશ, તો તમને બહુ ઈઝી પડશે. રાઈટ. ચલો, હાલ ભારતની મુલાકાતે આવેલ રાજકુમારી એસ્ટ્રિડ કયા દેશના છે? બોલો. ઓપ્શન એ બ્રિટન, ઓપ્શન બી યુએસએ, ઓપ્શન સી અરે એક ના એક ઓપ્શન થઈ ગયા, યુકે, ઓપ્શન ડી બેલ્જિયમ. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી બેલ્જિયમ. હાલ બેલ્જિયમના રાજકુમારી ભારતની મુલાકાતે છે. રાઈટ. તો બેલ્જિયમ કેવું કન્ટ્રી છે? તો યુરોપિયન કન્ટ્રી છે. રાઈટ. યુરોપ ખંડમાં આવેલું કન્ટ્રી છે, જેની રાજધાની કઈ છે? બ્રસેલ્સ છે. રાજધાની બ્રસેલ્સ છે. યાદ રાખજો ફ્રેન્ડ્સ, હાલ EU ના અધ્યક્ષ ઉર્સુલા એ અહીંયા આવ્યા છે. રાઈટ. જે અલગ અલગ આપણા ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા છે એમની સાથે. તો EU કન્ટ્રીમાં આવે છે બ્રસેલ્સ, સોરી બ્રસેલ્સ નહીં, બેલ્જિયમ. બરાબર. અને એની મીટિંગ જે હતી EFA ની, તો એ મીટિંગ પણ પહેલી મીટિંગ બ્રસેલ્સમાં યોજાઈ હતી ને બીજી મીટિંગ આપણા ભારતમાં થઈ રહી છે. એટલા માટે આ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ હું આટલું ભાર આપું છું? તો મેં કાલના જ વિડીયોમાં કરાયેલું છે. રાઈટ. EU વિશે કે અહીંયા એના જે અધ્યક્ષ છે એ અહીં આવ્યા છે અને આપણે એમની વચ્ચે એગ્રીમેન્ટ કર્યા છે. તો એ માટેની પહેલી મીટિંગ ક્યાં હતી? બ્રસેલ્સમાં મળી હતી. એટલા માટે. બરાબર. બેલ્જિયમ EU નું સ્થાપક પણ કહેવાય છે. અહીંનું મુખ્ય મથક આવેલું છે, નાટોનું વડું મથક છે અને જર્મની, નેધરલેન્ડ ને લક્ઝમબર્ગ સાથે સરહદ ધરાવે છે. અચ્છા, તમને ખબર છે ફ્રેન્ડ, અત્યારે હાલ જે જીપીએસસી નું સિલેબસ ચેન્જ થયો છે, એટલે સિલેબસમાં 200 માર્ક્સ જ થઈ ગયા છે. જે તમારો વાંચવાનો જે લોડ હતો એ થોડોક ઘટી જશે. ઘટી તો નહીં જાય, પણ માર્કનું વેઇટેજ ઘટી જશે બધાનું. એટલે કયા ટોપિક ઉપર તમારે ક્યાં કયો ભાર આપવો એ કાલે હું તમને વ્યવસ્થિત અભ્યાસ કરીને તમને કહીશ. બરાબર. જેથી કરીને તમારે પણ ક્લિયર થાય. ચાલો હવે આગળ વધીશું. ભારત જૈવ વિવિધતા ક્ષેત્રે કેટલો હિસ્સો ધરાવે છે? ઓપ્શન એ 10%, ઓપ્શન બી 5.5%, ઓપ્શન સી 3%, ઓપ્શન ડી 2.4%. બોલો. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી 2.4%. કેમ ચર્ચામાં આવ્યું? તો હાલ જે વન્યજીવ દિવસ ઉજવાયો હમણાં જ, ક્યારે? તો 3 માર્ચે. એમાં વડાપ્રધાને ગીર સોમનાથની મુલાકાત લીધી હતી. ત્યાં એમણે ઘણી બધી મોટી મોટી વાતો કરી છે, જેમાં જૈવ વિવિધતાની વાત આવી જાય છે, સંરક્ષિત એરિયાની વાત આવે છે, પ્રાણી પક્ષીઓ, રાઈટ, એ બધાની વાત એમણે આવરી લીધી છે. તો એના માટે એ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ. અને એમાં મેં જે તમને 3 તારીખનું કાલ કરાવ્યું છે, એમાં મેં બહુ જ મસ્ત તમને કરાવ્યું છે. અને આજે પણ એવું જ કંઈક મસ્ત મજાનું લઈને આવી છું આ ક્વેશ્ચનમાં. એને સંલગ્ન. રાઈટ. તમે જ્યારે કોઈ કરંટ કરો છો તો કરંટની સાથે સાથે એનું બેકગ્રાઉન્ડ પણ રેડી કરી કાઢવું, જેથી કરીને એના રિલેટેડ પૂછાય તો તમારે આવડે. કાલે પણ મેં એવી રીતના જ તમને કરાવ્યું હતું, પણ અડધું મેં બાકી રાખ્યું હતું. કેમ? તો એક સાથે તમારું લોડ વધી જાય. રાઈટ. એટલા માટે. હવે જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી ક્ષેત્ર, હોટસ્પોટ ક્ષેત્ર એક રક્ષક કહેવાય. રાઈટ. કુદરતનું. તો 34 છે. દુનિયામાં કેટલા છે? 34 છે. ભારતમાં એમાંથી કેટલા છે? 4 છે. હિમાલયા, સિન્ડાલેન્ડ, પશ્ચિમ ઘાટ, ઇન્ડો બર્મા ક્ષેત્ર. બરાબર. આ 4 છે. ભારતના 4 હોટસ્પોટ ક્ષેત્ર પૂછે તો નીચેનામાંથી કયું નથી? જીપીએસસી એવું પૂછી લે તો તમે કન્ફ્યુઝ ના થાવ. એટલે આ 4 યાદ રાખી લેજો. બરાબર. પછી હાલમાં જ વડાપ્રધાને એના માટે વાત કરી હતી, તો તમને સૌને ખબર છે. પછી રાષ્ટ્રીય વન્યજીવ ડેટાબેઝ કેન્દ્ર, નેશનલ વાઇલ્ડ લાઇફ ઇન્ફોર્મેશન સિસ્ટમ વિકસિત કરી છે. બરાબર. સિસ્ટમ વિકસિત કરી છે, જે મુજબ 2023 સુધી ભારતમાં 106 નેશનલ પાર્ક, 573 વન્યજીવ અભયારણ્ય,
115 સંરક્ષણ રિઝર્વ અને 220 કોમ્યુનિટી રિઝર્વ છે. કુલ ટાઈગર રિઝર્વ કેટલા છે? તો 57 છે. એમાં છેલ્લે મધ્યપ્રદેશનું રાતાપાનીને જાહેર કરવામાં આવ્યું હતું, રાઈટ. છત્તીસગઢમાં છેલ્લે હમણાં ઉપરા છાપરી 4 ટાઈગર રિઝર્વ બન્યા છે. મધ્યપ્રદેશમાં સૌથી વધારે છે, રાઈટ. અને કુલ ટાઈગર કેટલા છે રિઝર્વ? તો 57 છે. હવે જો આપણે ડિટેલ્સમાં હું તમને કહેતી હતી તો બધા જે પ્રાણીઓને લગતા પ્રોજેક્ટ છે ને એ અને એનું વર્ષ જો જોડકામાં પૂછાયું તો તમે હેરાન થઈ જશો, રાઈટ. જોડકામાં પૂછાશે તો તમે કેવું થઈ જશો? હેરાન. કારણ કે બધું આપણે છૂટું છૂટું લખેલું હોય. તો આ હું તમારા માટે એક લાઈનમાં એક ડેટામાં લઈને આવી. જો આ જોડકામાં પૂછાયું પ્રોજેક્ટ વર્ષ તો તમારું ગામ બહુ ઇઝીલી થઈ જશે, રાઈટ. ચલો તો ફટાનું રિવિઝન કરી લઈશું. પ્રોજેક્ટ ટાઈગર 1973 માં શરૂ થયો. પ્રોજેક્ટ ઘડિયાળ 1975 માં. પ્રોજેક્ટ એલિફન્ટ 1992 માં. હાલ કેટલા છે ટાઈગર રિઝર્વ? હાથી રિઝર્વ, એલિફન્ટ રિઝર્વ તો 33 રાજ્યોમાં છે, રાઈટ. અને ટાઈગર તો કેટલા ટાઈગર રિઝર્વ છે? તો 57. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ બંને છે, એ બંને યાદ રાખજો. પ્રોજેક્ટ ઘડિયાળ 1975 માં. પ્રોજેક્ટ સ્નો લેપર્ડ 2009 માં. પ્રોજેક્ટ ડોલ્ફિન 2020 માં. અચ્છા, તો મેં કાલે તમને કરાવ્યું હતું લગભગ 6874 ડોલ્ફિન છે. કેવી? તો ગંગેટિક ડોલ્ફિન ને ઈરાવતી ડોલ્ફિન, રાઈટ. રિવર ડોલ્ફિન કહેવાય છે. એ પણ મેં તમને કાલે લખાવેલું છે. અચ્છા, તો ગુજરાતમાં કેટલી ડોલ્ફિન છે? તો ગુજરાતમાં 680. એમાં કચ્છ ક્ષેત્રે વધારે છે. ગુજરાતમાં કુલ ડોલ્ફિનની સંખ્યા 680 છે. એ પણ લખી લેજો. પછી પ્રોજેક્ટ લાયન તો 2020 માં લોન્ચ કરવામાં આવ્યો. ક્યારે? તો બંને એક જ દિવસે હતા, 15 ઓગસ્ટ. પ્રોજેક્ટ ડોલ્ફિન અને પ્રોજેક્ટ લાયન 15 ઓગસ્ટ 2020 માં લોન્ચ કરવામાં આવ્યા હતા. અચ્છા, લાયન્સ કેટલા છે આપણે ગુજરાતમાં? એશિયાટિક લાયન 674 લાયન છે, રાઈટ. અને અત્યારે બરડા નેશનલ પાર્કને પણ એક લાયન સફારી તરીકે ડેવલપ કરશે. એ પણ તમને ખ્યાલ આવવો જોઈએ. પછી પ્રોજેક્ટ ચિતા તો 2022 માં લોન્ચ થયો હતો ને એ હેઠળ સૌ પ્રથમ ચિત્તા ક્યાંથી લાવવામાં આવ્યા હતા? તો પહેલી ચિત્તાઓ આવ્યા હતા નામીબિયાથી, રાઈટ. પછી દક્ષિણ આફ્રિકામાંથી. તો પહેલા 12 ચિત્તા લાવવામાં આવ્યા હતા. એને ક્યાં મૂકવામાં આવ્યા હતા? તો કુનો નેશનલ પાર્ક? મધ્યપ્રદેશ. અચ્છા, તો હવે બીજો ક્વેશ્ચન આમાંથી નીકળીને આવે છે કે ગુજરાતમાં ક્યાં બનશે? ચિત્તા માટે અભયારણ્ય બનવાનું છે ગુજરાતમાં. તો બન્નીના ઘાસના મેદાનો કચ્છ ખાતે, રાઈટ. પછી પ્રોજેક્ટ રાઇનો તો 2005 માં અને ઇન્ડિયન રાઇનો વિઝન 2020 માં. પ્રોજેક્ટ રેડ પાંડા તો 1966 માં. પ્રોજેક્ટ વલ્ચર 2006. ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ 2013. અચ્છા, તો ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ માટે જે જટાયુ નામનો પાર્ક છે ગીધોના સંરક્ષણ માટે, ગીધ સંરક્ષણ માટે, એ ક્યાં છે? ઉત્તર પ્રદેશમાં. અને ભારતમાં 7 પ્રકારના ગીધ જોવા મળે છે. એમાં લાલ માથાવાળા સૌથી વધારે છે. ક્લિયર થઈ ગયું. અને ગીધોની સંખ્યા ક્યાં સૌથી વધારે નોંધાય? તો એ પણ મધ્યપ્રદેશમાં. તો કેટલા બધા એક ક્વેશ્ચનમાંથી એક નીકળે છે ને ફ્રેન્ડ્સ. તો બસ આ રીતના જ આપણે આપણી તૈયારીને રાખવી જોઈએ કે એને સંલગ્ન જેટલું પણ આવતું હોય એટલું બધું એક સાથે એડ કરી લો. અને પછી જ્યારે તમે રીડ કરશો ને તો બધું તમારો ડેટા મગજમાં ફિટ થઈ જશે અને એક ફિક્સ કરી દેવાનું, રાઈટ. સાચી વાત છે ને ફ્રેન્ડ્સ? એક વખત તમે આને રીડ કેવી રીતે કરવાનું? કરંટ અફેર્સ મોઢે ના કરવાનું હોય કે ગોખવાનું પણ ના હોય. હું તમને એનો મસ્ત આઈડિયા આપું છું. હું ઘણી વખત આપું જ છું. તમે આજનું લખ્યું હોય તો આજનું લખી લો અને લાસ્ટ 7 ડેઝનું વાંચો. પછી ફરીથી નેક્સ્ટ ડે લખો, આગલા 7 દિવસનું વાંચો અને રિપીટ થતું જશે, રાઈટ. પછી 15 દિવસે એક વખત બધું જ 15 દિવસનું પખવાડિક વાંચી લો તો એ ડેટા તમારો છે ને ફિક્સ થઈ જશે, રાઈટ. અને તમારે ફરીથી લાસ્ટ ડે આવશે ને ત્યાં સુધી કરવું પણ નહીં પડે. આ મેં કરેલું છે અને એટલા માટે હું કહું છું. હું હવામાં નહીં કહું, કારણ કે આ વસ્તુ મેં કરેલી છે અને એટલા માટે જ હું તમને કહી રહી છું. બસ મજા આવી ગઈ ને ફ્રેન્ડ્સ? જો મજા આવી હોય ને તો લાઈક તો આપો. તમે સૌ જોવો છો, ગમે છે, પણ કોઈ લાઈક નથી આપતું. તો પ્લીઝ કંજૂસાઈ ના કરશો. એક લાઈક અને એક શેર બંને આપી દો ને તો મને પણ ગમશે. ચાલો ફ્રેન્ડ્સ, તો આજ માટે આપણે આટલું જ રાખીશું. ફરીથી મસ્ત મજાની માહિતી સાથે કાલે મળી જઈશું. આજ એટીટ્યુડ સાથે, આજ કરંટ અફેર સાથે, નેહા સાથે, જે તમને મસ્ત મજાની માહિતી આપશે ને તમને તમારે ટાર્ગેટ ક્રેક કરવામાં મદદ કરશે. તો બસ
Thank you for watching my video and have a good day, friends.